ખેડૂતો હવે એમની છેલ્લી લડાઈ લડવાના મૂડમાં છે અને હવે મોરબીથી ખેડૂતો ગાંધીનગર જવા માટે ટ્રેક્ટરો સાથે રવાના થયા છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા અને એમની સાથે સાથે અન્ય 20 થી વધારે ખેડૂત સંગઠનો ગાંધીનગરમાં હવે કૂચ કરવાના મૂડમાં છે અને ખેડૂતોની સાથે હવે ટ્રેક્ટરો લઈ અને જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો ગાંધીનગર તરફ હવે કૂચ કરી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, આ આખી ટ્રેક્ટર રેલીને લઈને શું કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને ગાંધીનગરમાં હવે શું નવા જૂની થશે એને લઈ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। એક તરફ અતિ બુદ્ધિશાળી લોકો એવું કહી રહ્યા છે કે ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી, કોઈ તકલીફ નથી, ખેડૂતોની આવક તો બમણી થઈ છે। અને એક તરફ આપણા ગુજરાતના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ ટ્રેક્ટર લઈ અને ખેડૂતો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવી પડી છે। તો શું હકીકત છે, ગ્રાઉન્ડ રિયાલિટી જાણીએ। ધારાસભ્ય શ્રી કેમ રોડે ચડવું પડ્યું આપને? અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોમાં એક ભયંકર આક્રોશ છે અને આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી અને અમારી મરજીની વિરુદ્ધ અદાણી, અંબાણી, પાવર ગ્રીડ વધે કંપનીઓ વીજળીના થાંભલા, વીજળીની લાઈનો નાખી રહી છે। વીજળીની લાઈનો નાખી એમાં ખેડૂતોનો વિરોધ નથી, પણ એ લાઈનો સબબ જે જમીનનું સંપાદન કરી રહ્યા છે એના સિવાયની બાકીની ખેતીની જમીનમાં પગ પેસારો કરે એનું વળતર આપવું નથી। 2013નો ભારત સરકારનો જમીન સંપાદનનો કાયદો એવું કહે છે કે કોઈ પણ ખેડૂતની જમીનમાં તમે સંપાદન કરો તો જંત્રીના નહીં, બજાર કિંમત જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય, માર્કેટ રેટ જે ચાલતો હોય એના 4 ગણા વળતર ચૂકવું। તો અદાણી, અંબાણી, પાવર ગ્રીડ કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસ છે। તો ગુજરાતની ભાજપ સરકારે કહેવું જોઈએ, અરે કંપનીવાળાઓ આપો મારા ખેડૂતોને પૈસા, કેમ નથી કહેતા? એના બદલે ગુજરાતની ભાજપ સરકાર કોને કહી રહી છે? પોલીસને, કે મારો દંડા શેનું વળતર માગે છે? એટલે આ જે તાનાશાહી અને દાદાગીરી છે, કંપની, ભાજપ, પોલીસ પ્રશાસનની જે મિલીભગત છે એની વિરુદ્ધમાં અમે લોકો આખી એક આક્રોશ રેલી, ખેડૂત રેલી યોજી રહ્યા છે। અને આજે 13 તારીખે અત્યારે રાઇટ નાઉ આપણે મોરબી છીએ અને અનેક વિસ્તારમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી બધા 15મી તારીખે ગાંધીનગર ખેડૂતોની લગભગ 1111 ટ્રેક્ટરોની હારમાળા પહોંચશે। ધારાસભ્યશ્રી, આપ ખૂબ ક્રાંતિની વાત કરો છો, સતત ગુજરાતના યુવાનોને ક્રાંતિનો સંદેશ આપી રહ્યા છો। શું માનો કે આ શરૂઆત છે નવી ક્રાંતિની? બિલકુલ, ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જે પ્રમાણે પ્રચંડ બેરોજગારી છે, જે પ્રમાણેની ભયંકર મોંઘવારી છે, દુકાનદારો, ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, યુવાનો બધામાં આક્રોશ છે। પરંતુ શું લોકતંત્રની હત્યા કરી છે? દારૂ પીવડાવી, પૈસા ખવડાવી, ફોર્મ પાછા ખેંચાવી, પોલીસ પ્રશાસનના દબાણનો ઉપયોગ કરી એ ચૂંટણીઓ જીતે છે, વોટ ચોરી કરીને। એટલે આ બધી વસ્તુઓની સામે ગુજરાત અને દેશની જનતા ધીરે ધીરે જાગી રહી છે। મને એવું લાગે છે ગમે ત્યારે આ એક્સપ્લોડ થવાનો છે, એક મોટી ક્રાંતિ, શું કહેવાય, જ્વાળામુખીના ટોપ ઉપર તારે હિન્દુસ્તાન આપણો દેશ બેઠો છે। શું કહેશો, આ યાત્રા સફળ ન થાય અને સરકાર ન સાંભળે તો આગળ જિગ્નેશભાઈ મેવાણી શું કદમ ઉઠાવે? જિગ્નેશભાઈ મેવાણી કંઈ નથી કરવાનું, ખેડૂતોએ કરવાનું છે। જિગ્નેશભાઈ મેવાણી અને તમે એના ટેકામાં રહેશો। મૂળ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોની વેદના છે, ખેડૂતોની લડાઈ છે, એમાં તમે ને હું સૂર મિલાવવાવાળા છે। એમની રેલીની અંદર ફૂલ્લીને ફૂલ્લી પાંખડી મદદ કરવાવાળા છે। એટલે ખેડૂતોએ પોતે સંકલ્પ કરવાનો છે। જેમ દિલ્હીની સડકો પર 1 વર્ષ સુધી ખેડૂતો મથ્યા, ઝઝુમ્યા, તો કાળા કાયદાઓ પાછા ખેંચવા પડે। એ જ પ્રમાણે આ જે પ્રશ્ન છે, વીજળીના થાંભલાઓ ગેરકાયદેસર રીતે ખુશી ગલવાનો, યોગ્ય વળતર નહીં આપવાનો, યોગ્ય વર્તન નહીં કરવાનો, આની વિરુદ્ધમાં મને લાગે છે કે ગુજરાતનો ખેડૂત પૂરેપૂરી તાકાતથી લડે તો 100% સફળતા મળશે। આજે તમે જોઈ રહ્યો છો, કેમેરામેનને વિનંતી કરું કે જેટલા ટ્રેક્ટરો છે બધા બતાવે, એનો નજારો, એનો દ્રશ્ય બતાવે। એટલે જબરદસ્ત તાકાતથી ખેડૂતો બધા બહાર આવી રહ્યા છે અને આ તો હજુ શરૂઆત છે। 15મી તારીખ સુધી 1111નો આંકડો અમે પાર કરીશું। તો આ હતા જિગ્નેશભાઈ મેવાણી। આ ગ્રાઉન્ડ રિયાલિટી છે। વર્તન અને વળતરની માંગ સાથે ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે। કેમેરામેન જય સાથે હું શક્તિસિંહ ગોહિલ, કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત। ધન્યવાદ। વડીલો અને યુવાન મિત્રો, પાલભાઈએ બહુ વિગતે વાત કરી
આમ જોવા જઈએ તો 2 + 2 4 જેવી વાત છે. મારી જમીન છે અને મારે કંપનીને નથી ઘૂસવા દીધી. બીજી કોઈ ચર્ચાનો વિષય નથી. કંપનીની જોડે કોઈ સારો પ્રોજેક્ટ હોય, સારી વસ્તુ હોય, મને અને મારા ઘરનાને બતાવે, ગમશે, ભાવતાલ કરી લઈશું અને લઈશું. અને તમારી વસ્તુ પસંદ ના આવી તો તમે તમારા ઘેર, અમે અમારા ઘેર. આમાં સરકારે કે પોલીસે દાપણ કરવાનું આવતું નથી. આટલી જ વાત છે ને. અદાણીની કંપની છે, એક પાવર ગ્રીડ છે, એક અંબાણીની કંપની છે. એ પોતાનો પ્રોજેક્ટ લઈને આવ્યા, બી આટલા પૈસા આપીશું અને થાંભલો રાખીશું. ભાવ તમને પોસાતો હોત તો મહેશભાઈ રાજકોટિયા, સત્યમભાઈ, અમારી એ ટીમના મિત્રો, પાલભાઈ, કે મારે કોઈ એ લાંબા થવાની જરૂર હતી નહીં. ભાવ પોસાતો નથી એટલા આપણે ભાવતાલ કરવા બેઠા છીએ. પણ ભાવતાલની પહેલા વાત એ આવે છે, આવો કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો રાજ્યની સરકારે સાચી લોકશાહીમાં વિપક્ષ જોડે વાત કરવી જોઈએ અને સાથોસાથ ખેડૂત આગેવાનો, ખેડૂત મંડળો સાથે એક મંત્રણા કરવી જોઈએ. સરકારે કહેવું જોઈએ કે આવી 2-5 કંપનીઓ છે, આપણા ગુજરાતમાં આવો થાંભલા નાખવાનો, વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ લઈને આવે છે. તમારું શું કહેવાનું થાય છે? આવું પૂછવું જોઈએ. આવી કોઈ વાત આપણી જોડે કદી કરી નથી. કોઈ ડાયલોગ, કોઈ સંવાદ આપણી જોડે કર્યો નથી. એમના બાપની જાગીર હોય એમ થાંભલા માથે મૂકીને લાઈન ખોસી કાઢ્યા. આ ધંધો ચલાવી લેવાય નહીં. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, સરકારે પોતાના ગજવાના પૈસા આપવાના નથી. પણ ધારો કે સરકારે પોતાના ગજવાના પૈસા આપવાના હોય તોય સરકારની તિજોરીના પૈસા એટલે પાછા કોના? આપણા ટેક્સના પૈસા. ધારાસભ્ય તરીકે હું મારી વિધાનસભા વડગામની અંદર જે ગ્રાન્ટની ફાળવણી કરું છું, મારા ગજવાના પૈસા તો છે નહીં. ના કે મારા બાપ દાદા થપ્પો મૂકીને ગયા કે વડગામમાં આપજે. જનતાના ટેક્સનો પૈસો છે, એ સરકારની તિજોરીમાં જાય છે અને એમાંથી આપણે વિકાસના કાર્યો કરીએ છીએ. પણ આ કિસ્સામાં તો સરકાર બી નહીં, કંપની જોડેથી લેવાનું છે. તો સરકારે આ કંપની હોય કેવું જોઈએ કે દબાઈને આપતા પૈસા તું ધંધો નહીં કરવાનો, કમાવાનો નથી, આવું કરવાનું હોય ને. અને પાછી કંપની કોઈ ગૌતમ અદાણી, એટલે કેટલા પૈસાનો માલિક? 7.5 લાખ કરોડ. કાકા શું નામ તમારું? સુરેશભાઈ. 7 કરોડ કોને કીધા? 2 વખત ધારાસભ્ય થઈ ગયો, 2 નહીં જોયા. વકીલે શું તોય નહીં જોયા. તો 7 કરોડ નહીં, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ નહીં, 7.5 લાખ કરોડ એક પરિવાર જોડે છે. અને એટલા ને એટલા બીજા 7.5 લાખ કરોડ મુકેશ અંબાણી જોડે છે. તોય આ ચોરોના પેટ ધરાતા નથી. હવે જ્યારે આટલી મોટી કંપની આટલો મોટો પ્રોજેક્ટ લઈને આવી હોય તો કમાવાની તો હશે જ. તમે કોઈ જગ્યાએ 50 લાખનું મૂડી રોકાણ તો જ કરો જો એમાંથી કરોડ, 2 કરોડ, 5 કરોડ કમાવાના હોય. તમે મોરબીની બજારમાં દુકાન કરો 50 લાખની, મહિને 10,000 કમાવાના હોય તો કરો. લાખ રૂપિયા કમાવાના હોય તો જ તમે 50 લાખનું મૂડી રોકાણ કરો. આ કંપનીઓ ઓલરેડી કરોડપતિ, અરબપતિ, ખરબપતિ છે જ, પણ હજી આપણી ભૂખ સંતોષાતી નથી. અને એટલા માટે આવા જાત જાતના ઘટકડા, જાત જાતના પ્રોજેક્ટ લઈને
આયા કરે. તો સરકારની જવાબદારી, આપણા ચૂંટાયેલા 182 ધારાસભ્યોની જવાબદારી શું કે બધા ભેગા થઈ, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ બધા ભેગા થઈ કંપનીને કહે કેટલા પાડો 25 લાખ નહીં ચાલે 50 લાખ, કેટલા પાડો 50 લાખ નહીં ચાલે કરોડ આપ, કેટલા પાડો કરોડ નહીં ચાલે 2 કરોડ આપ. આ સરકારની જવાબદારી બને છે. એના બદલે સરકાર શું કરે છે? આપણને કહે છે એ 5-10 લાખ જેવાને લઈને ચૂપચાપ ફૂટ નજર બોલાય પોલીસ કે માર દંડા. કંપનીને કશું કહેતા કોને કહે છે? આપણને. અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિશ્વગુરુ પછી ભાષણ કરે, ઓહો હો મારા જગતના તાત, એ ચોરના દીકરાઓ ભાષણ કરે ને વિશ્વગુરુ, શું કે જગતના તાત એમ કરીને જાત જાતની ડાઈ વાતો કરે અને પછી ધીમે રહીને આપણું કાસળ કાઢી નાખે. દિલ્હીમાં ખેડૂત વિરોધી કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતોને જેમાં ખૂબ નુકસાન હતું એવા કાળા કાયદાઓ પાછા જાય એના માટે 1 વર્ષથી વધારે સમય સુધી ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ખાસ કરીને પંજાબના ખેડૂતો લડ્યા. આપણે બધાએ જોયું. એ લડતમાં 690 જેટલા ખેડૂતો હોમાયા. કેટલા? આપણે તો આ ભણતર કરોડ, 1.5 કરોડ, 2 કરોડ મળે એના માટે લડવું છે ને. ગજવામાં ખેડૂતના ગજવામાં 2 પૈસા વધારે આવે એના માટે લડવું છે. આમાં આપણા દીકરાઓનું કે ઘરના કોઈ સદસ્યનું બલિદાન આપવાનું થતું નથી. પણ એ 690 ખેડૂતોને સલામ છે, એમના પરિવારો કે એક ખેડૂતનું બલિદાન આપણે જોયું, બીજાનું જોયું, 10 મર્યા, 50 શહીદ થયા, 100 લોકોએ શહાદત આપી, પણ એમણે એ માંડવો હટાયો નહીં, એ મંડપ મૂક્યો નહીં. મતલબ કે એ આખા ભારતના ખેડૂતો માટે બલિદાન આપવા માટે તૈયાર થયા. હવે તમારે 50 લાખના કરોડ લેવા હોય ને તું ટ્રેક્ટર લઈને ગાંધીનગર આંટોય ના મારું તો મરવું નથી, સ્વર્ગે જવાશે. બોલો મૂકો. હે, આપણે બલિદાન નથી આપવાનું, શહાદત નથી વરવાની, છાતી પર ગોળી નથી ખાવાની, અંદમાન નિકોબારની કાળા પાણીની સજાએ ભોગવવાની નથી. આપણે 2 કરોડના આશાભી પાલભાઈ બનાવવા માંગે છે એટલે લપ કરવા આવ્યા છીએ. અમને તો બહુ આશીર્વાદ જ આપવાના. મારી ચૂંટણીમાં તો સુરેશભાઈ પ્રચાર માટે આવવાના નથી કે લાખ રૂપિયાનો માણસ છે જીતાડે એવું કહેવાતા આવવાના છે. તો આપણે આપણા પોતાના સ્વાર્થ માટે, આપણે આપણા ખેડૂત સમાજ માટે, તમામ ખેડૂત ભાઈઓ માટે સાથે મળીને એક મોરચો લઈને ગાંધીનગર ના જઈએ તો ભૂપેન્દ્રભાઈના મનમાં એક હસ્યા, જાઓ 2 કરોડ લેતા જાઓ, આપી દેવાના. તો લડવું તો પડશે. અને કોની સામે લડીએ છીએ? કરોડપતિ, પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની સામે. એની જોડેથી જેટલું પડાવો એટલું ઓછું છે. તમે આ કંપનીઓ જોડેથી એક ખેડૂતને 5-5 કરોડ મળતા હોય, આ કંપનીઓ જોડેથી એક ખેડૂતને 5-5 કરોડ મળતા હોય અને ખેડૂતો ગાંધીનગરમાં તંબુ તાણીને બેસવા તૈયાર હોય તો અઠવાડિયે ખાલી 2 દાડા મારા મત વિસ્તારની આપજો, બાકી 100 દાડા તમારી જોડે બેસવા હું તૈયાર છું. કેમ કે આ કંપનીઓને ખૂબ ચરબી ચડી છે. સરકાર અને કંપની બંને એક થઈ ગયા છે અને આ બંનેની દલાલી કરે છે પોલીસ અને પ્રશાસન અને વહીવટી તંત્ર. આટલા વર્ષોમાં કોઈ એવો કલેક્ટર જોયો? 1 મિનિટ પેલા મારા ખેડૂત, હું આજે સવારે ઓફિસમાં 10:30 આવ્યો, ચા નાસ્તો કરીને આવ્યો,
ખાધો, બાજરાનો રોટલો ખાધો, એ જગતના તાત ખેડૂતનો પરસેવો છે. તું કોણ છે કંપની વાળો? ગેટ આઉટ. આવું કહેનારો વાળો કોઈ કલેક્ટર દેખાતો નથી. આ કંપની વાળા ધોકા મારે એવો કોઈ એસપી દેખાતો. આ કંપનીની ઉઘરાણી કરે, કંપનીને દબાઈને તમને 2 પૈસા વધારે આપે, પણ એવો કોઈ મંત્રી દેખાતો નથી. સાચું કહું છું? સહમત છો વડીલો? વાત સાચી છે ને? મતલબ કે આ નોકરો, આ કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી, આ બધા આપણા નોકરો આપણા એટલે કે જનતાના કયામાં રહ્યા નથી. વાત સાચી ખોટી? કારણ કે હું ધારાસભ્ય છું એટલે આ તમારું આ કુંડાળું ભેગું થયું અને તમારા વિસ્તારના કામ કરવા માટે કામ કરો. આ જિગ્નેશભાઈ રેડી માણસ છે, આમ મૂકજો ભાઈ, તમે અમારા ધારાસભ્ય આપી દેજો બધા ફટાફટ વોટ. એટલે ધારાસભ્યને તમારી વચ્ચે લો ને, સંસદ સભ્ય તમારી વચ્ચે લો. જનતાનો પ્રતિનિધિ છે ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, અધિકારી છે, એ તો નોકર છે. આ નોકર આપણા બાપ થવા જાય ચાલે? મેં અમને કૂટવા પડે કે નહીં? તો આપણે લાકડાની કૂટવા નથી, પણ જરૂર પડે ગચકાવા પડે ને શબ્દોથી, તો લાઈન ઉપર આવે. આપણે હિંસા કરવી નથી, તો ગચકાવા માટે ગાંધીનગર જઈએ, જવું પડશે કે નહીં? અને આપણામાંથી જે ચૂંટીને મોકલ્યા છે ને સામેના કેમ્પમાં અમારી સામે જે બધા 150 ભેગા કર્યા છે, એ ક્યારે બોલશે? એ આટલો મોટો રસાલો લઈને બેઠા છે, અમારાથી તોડી બધા લઈ ગયા, તોડી લઈ ગયા. એટલે અમારા વાળા ક્યાંય નથી બોલતા, અને ઓરિજિનલ જે તમારા વાળા ક્યાંય નથી બોલતા. સાચું ખોટું? એક ભેગા પૂરી ગોળ ભાગે છે અને મહેશ રાજકોટ એ પરસેવો પાડે છે. સાચું ખોટું? તો આ લોકોને પણ જગાવવા પડશે. એટલે અધિકારી અને નેતા એ આપણામાંથી જ નીકળેલા છે, પણ આપણા કયામાં રહ્યા નથી. આપણી વાત કરતા નથી, આપણી વકાલત કરતા નથી. આપણને 2 પૈસા વધારે મળે ખેડૂતોને એમાં રસ લેતા નથી. તો જેમ ખેડૂતોની બોચી પકડી, એમાં આપણે એમની બોચી પકડીને કહેવું પડે કે ભાઈ આટલા તો પૈસા નહીં પોસાય, ના પાડી દીધે તારી કંપનીને, થાંભલો નાખવા નહીં મળે, હા એ ભડાકા કરી લે. આપણે કહેવું પડશે. હું ગયો તો કોણ, અને ત્યાં મેં જોયું મારી આંખ સામે. પહેલા વિડીયો જોઈને આ પાલભાઈ ને મહેશભાઈ ને રાજીભાઈ લડતા હતા, વિડીયો જોઈને હું ટાઈપ તો થતો તો બેઠો કારણ જવું તો છે, પણ પ્રત્યક્ષ દર્શન કર્યા નતા. આ જોયું ત્યારે ખબર પડી કે ખેતરની અંદર જે બધું 67 મીટરનું જે કુંડાળું છે, એ 67 મીટરના એરિયામાં જે પેલો ટાવર, પેલું સ્ટ્રક્ચર, પેલું બાંધકામ, પેલો થાંભલો જે ઊભો કરવાનો છે, એના સિવાય 3 કિલોમીટર કંપની વાળા સામાન પાથરી બેઠા હતા, જાણે એમના બાપની જાગીર હોય. એટલે મેં કીધું આનો પૈસો આપો છો? તો કે ના. આનો પૈસો આપવા માટે ખેડૂત જોડે કોઈ મંત્રણા વાતચીત કરી કે ના? તો તારી જગ્યા પેલી 67 મીટર જ છે, એના કુંડાળાની બહાર તારે ફરવાનું નથી. 67 મીટરના કુંડાળાની બહાર તારે થાંભલા નાખવાના નથી, એક દોરડું પણ તાણવાનું નથી, સામાન પણ મૂકવાનો નથી. અને સામાન જવા આવવા માટે તો તમે રસ્તો કરી આપ્યો છે, જવા આવવાનો રસ્તો અને 67 મીટરનું કુંડાળું, એટલો તારો અધિકાર. એના સિવાય 1 ઇંચ જમીન વાપરવી હોય તો અમને જમીન વાપરવાનો ભોગવટા હક આપવો પડે. કેટલો? મને મંજૂર હોય એટલો. એની પણ વાત કરવા માંગતા નથી. એટલે આપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કહેવા જઈએ છીએ કે મૃદુ તો છો જ, આ કંપનીઓની સામે મક્કમ થા. અમારી બહેનો, દીકરીઓ, માતાઓ લડતી હોય, અમારા જવાનીઓ લડતા હોય, જગતનો તાત ખેડૂત લડતો હોય, ત્યાં મૃદુ થાવ અને કંપનીઓની સામે મક્કમ થાવ. આ તો આપણી સામે મક્કમ થયા છે અને કંપનીઓની સામે મૃદુ થયા છે. ચલાવી લેવાય? તેમને કહેવું પડશે કે નહીં? એટલે હકડે ઠટ
બરાબર ટ્રેક્ટરો કરો, મોટી સંખ્યામાં આવો, લડીશું તો કંઈક પામીશું, નાક દબાઈશું તો મોં ખોલશે, ભાવતાલ કરીશું તો ગજવામાં 2 પૈસા વધારે આવશે. અને અદાણી ને અંબાણીની જોડે દુનિયાનો રૂપિયો છે, બંદરો એમના, એરપોર્ટ એમના, દુનિયાભરની સંપત્તિ, દુનિયાભરના કોન્ટ્રાક્ટ, દુનિયાભરના ટેન્ડરો મોદી સાહેબના રાજમાં બખ્ખા જ બખ્ખા છે. મજો કરે છે, બરાબર તગડા થયા છે. 15 લાખ કરોડના આસામી થયા છે. એ 15 લાખ કરોડ વાળા જોડેથી 15,000 કરોડ આપણે લઈ આવે ખેડૂતો, તો મારાથી વધારે કોઈ રાજી ના થાય. અને હા, તમને કરોડ મળે, 2 કરોડ મળે તો પછી દાળીઓની હામું જોજો પાછા. એને 350 આલતા તો 400 આલજો, ને 400 આપતા 500 આપજો. હા, એવી લાગણી રાખજો જેમ તમારા માટે લાગણી રાખીને અમે લડવા આવ્યા છીએ. એ કંપનીવાળા આપજે એમ તમને હાથ જોડીને કહીએ છીએ. ખેડૂતો તમે દાળીઓને જરા સાચવજો. તો ખેત મજૂર, ખેડૂત, પશુપાલક, આપણા જવાનિયાઓ, આપણી બહેનો, આપણા નાના કર્મચારીઓ બધાની એકતાનો સરવાળો થાય તો ગાંધીનગરમાં જે બેઠો હોય એ લાઈન ઉપર આવી જાય. પાલભી કીધું પ્રમાણે ચૂંટણી આવે એટલે આપણે પટેલ, આપણે આયર, આપણે દલિત, આપણે દરબાર, આપણે કોળી, આપણે માલધારી, ખેડૂત રહેતા નથી. અમારા ઉત્તર ગુજરાતમાં કેવું થાય? કોંગ્રેસે ઠાકોરને ટિકિટ આપી છે એટલે કામ કરો, ભાજપમાંથી ચૌધરી આપો. આ બાજુ ચૌધરીઓ બધા ટાઈટ, આ બાજુ ઠાકોરો બધા ટાઈટ. પછી ચૂંટણીઓ લડે અને 2 ભૂલી જાય એટલે ટેકાના ભાવનું શું થયું? ચૂંટણી પછી 5 વર્ષ ટેકાના ભાવ પર કકડાટ કરવાનો, અને ચૂંટણી આવે ત્યારે ઠાકોર અને ચૌધરી, ત્યારે દરબાર અને આયર, ત્યારે કડવા અને લેવા. આ માનસિકતામાંથી બહાર આવીશું કે નહીં? આ માનસિકતામાંથી બહાર ના આવીએ તો સાચા ગુજરાતી બનીએ, ભારતવાસી બનીએ, કોઈ દિવસ ના બનીએ. અંગ્રેજોની સામેની લડતમાં તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને લડ્યા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માँ के 4 સિપાહી. આ ભારત માતાના 4 સિપાહીઓ સાથે મળીને અંગ્રેજોની સામે લડ્યા તો આ આઝાદ દેશમાં ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ. અનેક કોંગ્રેસના જાબાજ સિપાહીઓએ છાતી પર ગોળી અને પીઠ પર દંડા ખાધા. જલિયાવાલા હત્યાકાંડમાં શહીદ થયા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ 23, 24, 25 વર્ષના યુવાનો કુમળી વયે 23 વર્ષની ઉંમરે ફાંસીના માછડે લટક્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાડેલું ગરીબો, વંચિતો બધાને સાથે લઈને ચાલનારું બંધારણ મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓ એક કર્યા. મૌલાના આઝાદ 9.5 વર્ષ દેશ માટે જેલમાં રહ્યા. આ બધું થયું અને પછી જ્યારે ટાંકણીની વ્યવસ્થા નથી એવા સમયે IIT ના IIM જેવા કેમ્પસ કરી શિક્ષણનો પાયો પંડિત જવાહરલાલ નહેરુ નાખ્યો. ત્યારે આપણે આવો દિવસ જોયો છે. અને આ ભાઈ આયે ત્યારથી બધી પથ્થર ઠોકી કરી. વાત સાચી ખોટી? તમે કહો, કહેતા હતા કે નહીં ખેડૂતોની આવક ડબલ થશે? જેની આવક ડબલ થઈ હોય તે હાથ ઊંચો કરે. જેની આવક ડબલ થઈ હોય એવો એક ખેડૂત હાથ ઊંચો કરે. એકે નહીં? સારું, જેની આવક ઘટી હોય એ હાથ ઊંચો કરે. મેં શીખવાડ્યું, તમે બોલ્યા, તમારા દિલનો અવાજ છે ને, વાત તો સાચી છે ને. 2014માં સાહેબને પ્રધાનમંત્રી બનાયા ત્યારે ખેત ઓજારની જે કિંમત હતી, ત્યારે જંતુનાશક દવાઓની જે કિંમત હતી, ત્યારે ખાતરની જે કિંમત હતી, ત્યારે બિયારણની જે કિંમત હતી, એના કરતા 2 ગણી, 3 ગણી, 4 ગણી વધી, પણ આવક વધી નથી. આવક હતી એના કરતા ઠપ થઈ ગઈ. અને તોય દબાઈ તાલુકામાં, જિલ્લામાં, વિધાનસભામાં, સંસદમાં જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ.
સાચું ખોટું? થોડીક જાગવાની જરૂર ખરી, થોડીક પરિવર્તનની જરૂર લાગે છે. તમારો માયલો એવું કહે છે કે આ લોકોની દાદાગીરી બહુ વધી છે, બહુ ગામમાં ટણી કરે છે, થોડો ફાટવા ચડ્યો છે, ચરબી કૂદી રહી છે એવું લાગે છે ને? ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચાઈ લે, પોલીસની ધમકી આપે, ડેરીમાંથી કાઢી મૂકીશું, તારા હાડુભાઈ પેલા પંચાયતમાં પટાવાળા જેને કાઢી મૂકીશું, બદલી થઈ જશે તારી બહેનની, છે ને? આ બધા ખેલ કરે છે ને. તો આ દાદાગીરીનો મતલબ કે આપણને ગુલામ સમજે છે, આપણને વોટર મતદાર સમજે છે, ભાઈ સમજતા નથી, એક નાગરિક સમજતા નથી. આપણામાંથી શું રસ છે? બે, એક તો આમનો ટેક્સ ચૂસો અને વોટ લઈ જાઓ અને પછી ધોકા મારો, એવું જ છે ને? તો આપણે જે લોકોએ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાયો, આમની ગુલામીમાંથી મુક્ત ના થાય. ભાઈએ કીધું પાલભી કે રાજસ્થાનમાં સારું, દર 5 વર્ષે રોટલી ફરી જાય. આ 30 વર્ષથી બદલ્યા નથી, માતેલા સાંડ જેવા આવડા સિંગડા ખાય છે. જે દિશામાં જાઓ સિંગડા ખોસ કરે. અહીંથી તમારામાંથી કોઈ આસામ જોયું છે? આસામ રાજ્યમાં ગયેલા કેટલા ભાઈ? હાથ જો ગયો એક. આસામ ગયું હોય? બે. કેટલા કિલોમીટર થાય અહીંથી? બધાને સંભળાય કેટલા કિલોમીટર? 2300 કિલોમીટર. કેટલા? ગુજરાતના કોઈ નેતાને 2500 કિલોમીટર દૂર જેલમાં નાખ્યો હોય એવો હું પહેલો જ છું. બહુ તો તમને મોરબીમાં નાખે, રાજકોટમાં રાખે, ત્યાં અંદરથી કારીગરી કરો તો સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ લઈ જાય, ફરી પાછા વકીલ મહેનત કરો પોરબંદર લાવે, જુનાગઢ લઈ જાય. કોઈ ધારાસભ્યને આસામની જેલમાં લઈ ગયા આવો કોઈ દાખલો છે? શું કારણ હશે? તમને ખબર છે મેં શું ટ્વીટ કર્યું હતું? એક ટ્વીટ કર્યું, ટ્વિટર ઉપર ટ્વીટ લખવાથી આસામ લઈ જાય? મેં ખાલી ટ્વીટ લખ્યું હતું કે ગુજરાતમાં 2-3 જગ્યાએ કોમી હુમલા થયા છે, ભાઈ લડે નહીં. આમ તો બીજું તમે ગોડસેમ માનો છો, પણ છતાં ગાંધીનગરમાં મહાત્માનું મંદિર તો બનાવ્યું છે. તો મહાત્માનું મંદિર બનાવવા વાળા વ્યક્તિ જોડે એટલી અપેક્ષા રાખું કે ગુજરાત આવો તો ગુજરાતની જનતાને શાંતિ જાળવવાની અપીલ કરજો. આમાં શું ખોટું કીધું? આમાં એવો કેસ કર્યો કે આસામ રાજ્યના કોકરાઝાર વિસ્તારમાં મેવાડીને કારણે તોફાન થઈ ગયા. મોરબીમાં ના થયા, ટંકારામાં ના થયા, અમદાવાદમાં ના થયા, દાહોદમાં ના થયા, ઝાલોદમાં ના થયા, મધ્યપ્રદેશના ઝાબુઆમાં ના થયા, યુપી બિહાર ના થયા, ઝારખંડ છત્તીસગઢમાં ના થયા, ઓરિસ્સામાં ના થયા, છેક આસામમાં તોફાન થઈ ગયા. બોલ. મારા વકીલે દલીલ કરી કે આરોપી જેને લાયા છે ગુજરાતથી એના નિવેદનના કારણે તોફાન થયા હોય તો તોફાનો બદલ એફઆઈઆર તો કરી હશે ને, બતાવો એની નકલ. કોઈ જવાબ. પછી જો ઘાટના કારીગરો કેવા છે. પછી શું કર્યું? એક કેસમાંથી જામીન મળ્યા એટલે બીજી પોલીસ લેવા આવી. મેં તો ચલો કોકરાઝારથી લઈ ગયા બારપેટા. એટલે રસ્તામાં બધા અધિકારીઓ વાત કરતા હતા, બધા ગપ્પા મારતા હતા. હું થોડું ઠપકારતો હતો. એટલે મેં ધીમે પૂછ્યું, એ તો કોણ કયા કેસમાં લઈ ગયા? કાકા શું નામ તમારું? ચશ્માવાળા ધીરુભાઈ. પછી મેં પૂછ્યું, ધીરુભાઈ કયા કેસમાં લઈ જાવ છો? બીજે ક્યાં તોફાન થયા? મને કે ના, તમારી પર બીજો આરોપ છે. તો શેનો? કે તમને ગુવાહાટી એરપોર્ટ થી લઈને જતા હતા ને બાજુમાં પેલી મહિલા પોલીસને બેઠાડી હતી ને એની તમે છેડતી કરી. આ ધોકા માગે છે કે નહીં? હે? આ ધોકા માગે છે કે નહીં? આ કેટલું ષડયંત્ર કહેવાય. શેના માટે? આ કંપનીઓ અને ચોરોની સામે લડીએ છીએ અને આખા ગુજરાતમાં ફરીને લડીએ છીએ, ખાલી પોતાના મત વિસ્તાર માટે નહીં.
બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, મોરબીમાં, જુનાગઢમાં, રાજકોટ અગ્નિકાંડ થાય તો હું પાલભાઈ 28 દાડા ત્યાં હતા અગ્નિકાંડના પીડિતો માટે. અમે કોઈ જ્ઞાતિ ધર્મ જોતા નથી. દ્વારકામાં લારી ગલ્લાને પાછળવાળાને હટાવે તોય હું પાલભાઈ લડવા જઈએ છીએ. અમદાવાદમાં માલધારી સમાજની કોલોની તોડે તોય લડીએ છીએ. અને અંબાજીમાં દેવી પૂજક ઠાકોર દલિત અને માલધારીઓના ઘર તોડે તોય લડીએ છીએ. આ ચોરોને ગમતું નથી. તો ફરી આવું ષડયંત્ર થાય તો અમારા માટે 2 લીટી લખશો ને? હે ના ભાઈ, વળતર મળી ગયું રે પાલજી, તમે ઘેર દેવાળીએ ઘેર. કોક દાડો યાદ તો કરશો ને? કોક દાડો ક્યાંક શાક તો પૂરશો ને? કોક દાડો ગરીબ માણસનું આંદોલન કરતા હોય 2 જણા આવીને ઉભા રહેશો ને? એટલું જ થાય ને. મારી ચૂંટણીમાં ફંડ ના આપતા પણ મત વિસ્તારના લોકોને આવીને 2 દાડા રહીને એટલું તો કહેશો ને બી અમારા માટે લડ્યો તો તમારા માટે તો લડશે જ ને. હે કે અમારા વોટ નતા લેવાના તોય લડ્યો તો અમારા માટે આવીને, તમારું તો કામ કરશે જ ને. એટલી તો અપેક્ષા રાખું નહીં. તો આશા રાખું છું આપણે બધા એક ઘરના છીએ, પરિવારના છીએ. આપણો આ પરિચય એ વર્ષોના વર્ષો સુધી રહે. તમે મારાને કંઈ પણ કામ હોય તો તમે મને યાદ કરો. હું એવું ઈચ્છું આ ધીરુભાઈ જેટલા વાર થઈ જાય મારા ત્યાં સુધી આ વિસ્તાર સાથે મારો પરિચય રહે. અને આજની પેઢીના યુવાનોના વાળ ધીરુભાઈ જેટલા ઓછા થાય ત્યાં સુધી હું એમનું ટાંકું કરવા માટે તૈયાર છું. અને એમનું ટાંકું કરવા માટે અને આ વિસ્તારના લોકોના કામ માટે મારી શક્ય એટલી ઉર્જા હું લગાડીશ. એની તમને પાકી બાહેધરી આપું છું. ભલે અહીંથી લડ્યો નથી, ભલે અહીંથી ચૂંટાયેલો નથી, પણ તમે મને તમારો ધારાસભ્ય માનજો. એટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. 15 તારીખે બધા તાકાત લગાવીને ગાંધીનગર જઈએ. 2 પૈસા તમને મળશે તો મારો આત્મા રાજી થશે. આટલું કઈ મારી વાણી. અહીંયા વાત સ્પષ્ટ છે. હવે સીધો જ પડકાર ખેડૂતો તંત્રને આપવા માટે પહોંચી રહ્યા છે. વીજ લાઇનનો જે મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં ચાલી રહ્યો છે, ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો ઉપર ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અત્યાચાર પણ કરવામાં આવી રહ્યો છે. અને હવે આ તમામ સવાલોના જવાબ ખેડૂતો ગાંધીનગરમાં તંત્ર પાસે માંગવા માટે પહોંચી રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.